રાજકોટ જવાહર નવોદય ટ્રેનિંગ સેન્ટર જસદણમાં આવેલું છે, ત્યાં અભ્યાસ કરતી હતી. એ ટ્રેનિંગ સેન્ટરની એટલી બેદરકારી, દીકરી 18 તારીખે અછબડાતી હતા તો પણ આને જાણ કરીને 24 તારીખે એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. પછી એવું કીધું કે અમે રાજકોટ લઈ જઈએ છીએ, તમે રાજકોટ જાઓ. રમેશભાઈ એવું કીધું કે સારામાં સારી હોસ્પિટલે લઈ જાઓ, તમે હું આવું છું. પરિસ્થિતિ એ થઈ, હોસ્પિટલ વાળા એવું કીધું કે આ દીકરી હવે ઠંડી પડી ગઈ, અમારા હાથમાં નથી, એટલે સર્ટી ત્યાં સિવિલમાં લઈ જાઓ. હકીકતમાં આ એક પ્રકારનું મર્ડર જ છે. દીકરી પ્રત્યે જે રીતે એને માનવતા દાખવવી જોઈએ એ સંચાલકોએ અને એના જે કંઈ વહીવટ કરતા હોય એ તમામને એની ઉપર પગલાં લેવામાં આવે એ પ્રકારની અમારી માંગણી છે. એમના ફોટો સાથે છે. દીકરીની સાથે અન્યાય કેવો થયો તમે સાહેબ જુઓ. આ અછબડાનું નથી, એને જે ડાઘ આ બધા પડ્યા છે, એટલા ખાડા પડી ગયા શરીરમાં, શરીર આખું કાળું પડી ગયું છે, આ કાળું પડી ગયું છે. એટલે હકીકતમાં આ અછબડા નથી, બીજું કંઈક છે. એટલે એની વ્યવસ્થિત રીતે તપાસ થાય, તટસ્થ રીતે તપાસ થાય અને એનામાં એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય કે જેથી અન્ય કોઈ સમાજની દીકરીને આવી રીતે અન્યાય ન થાય. અન્ય કોઈ સમાજને આવા પ્રકારે હકીકતમાં એ સંચાલકો એવા છે, હકીકતમાં ફોન કર્યો હોય ને, જન્મદિવસનો ફોન કર્યો હોય તો પણ એના વાલીને વાત ન કરાવી કે મારે એની વાત કરી લો. હવે તમે એના પિતા છો કે અમે તમારે એની વાત કરાવી? હકીકતમાં વાલી સાથે એને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવા જ નથી દેતા. એટલું બધું તો શું શિક્ષણ આપે છે કે જેનાથી એને વાલી સાથે વાત કરવાનો છે. સ્કૂલ આ 5-6 દિવસથી બંધ છે. પરિસ્થિતિ એટલી ખરાબ હોય તો પણ વાત ન થાય. અને છેલ્લે આપણી જે હ્યુમેનિટી માનવતા જે છે વાલીને જાણ કરવી જોઈએ. થોડો ઘણો છે. આ ઉપરાંત બીજા 50 જેટલા વિદ્યાર્થીઓને આવા અછબડાના એના ચેપ લાગ્યો હતો. ત્યાંની મેડિકલ ટીમે રેડ પાડી ત્યારે ખબર પડી, ત્યાંના પછી બધાને રજા આપી દીધી. આ પરિસ્થિતિ ખરાબ બહુ થઈ ગઈ છે. એવું તો કયું શિક્ષણ આપે છે કે પરિસ્થિતિ માણસનું મૃત્યુ થાય ત્યાં સુધી એને જાણ ન કરવામાં આવે? અછબડા છે ચેપી રોગ છે, આપણે જાણીએ છીએ, એને અલગથી હોસ્પિટલાઇઝ કરવું પડે છે. એના વાલીને જાણ કરે તો એના વાલી કંઈક વ્યવસ્થિત સારવાર કરાવે. ક્યાં જાય 1200 જેટલા વિદ્યાર્થીઓમાં સારવાર કઈ રીતે છે? મૃત્યુ હતી તો જાણ જ કરી. મૃત્યુ સુધી આવું શરીર આખું જેમ મારીને લોહી ઉપર આવી ગયો હોય, કાળો મેંડ એટલે ફક્ત આ અછબડાનું નથી, બીજું પણ કંઈક બન્યું છે. એ બનાવ કે ઘટના જે કંઈ બની ને એ છુપાવે છે. ને અમારે તો આમાં તપાસ નહીં થાય તો આગળ જવું પડશે. ફોટાની અંદર છે મારેલા પાછળ ઉજરડાના એવા નિશાન છે, મારેલા હોય એવું કંઈક નિશાન. આ મોટા મોટા ઘાવ પડી ગયા, બોડી ફાટી ગઈ છે એની. એટલું થયું પછી રહી જાણ કરે છે. ત્યાં એની ફરિયાદ પણ નોંધાય. આ લોકો એટલા વગવાળા છે, પૈસાદાર છે કે એની ફરિયાદ પણ સમયસર નહોતા લેતા. ફરિયાદ નથી લેતું. બોલો એટલી સત્તામાં થઈ. આ પછી અમે આવેદન પત્ર આપ્યું ત્યારે આ તો અમે એટલા જાગૃત છીએ. બીજા સમાજના દીકરીને એને શું થતું છે કે ભારત ન આવે. નાના પરિવારની કોઈ દીકરી, નાના ગરીબ પરિવારના દીકરી દીકરાઓ હોય તો એની પરિસ્થિતિ શું થાય? સમાજની સાહેબ એટલી તમારી માંગણી છે કે યોગ્ય તપાસ થાય અને અને સમાજને કોઈ પણ કારણોસર કઈ સરકાર વિરોધ કઈ મોરચો માંડવો પડે એવું ન થાય. એવું શક્ય હોય તો કરે. એટલે તમારી એફઆઈઆર તો હવે તપાસ અત્યારે ચાલતી હશે. બસ તપાસ તમારે તટસ્થ રીતે થાય. અમારી એવી બીક છે સરકારી વકીલ મળે કે અમને. તપાસમાં પણ કઈક આડું ન થાય. એટલા માટે થઈને પેનલ જે બેસે છે એની અંદર જે વ્યવસ્થિત છે એ વ્યવસ્થિત રિપોર્ટ અમને મળવા જોઈએ કે ભાઈ ઓરિજિનલ આ દીકરી સાથે શું થયું છે. અમારી માંગ એક જ એ વસ્તુ છે અને એના વાલી સુધી આવવું જોઈએ. હવે આ એક દીકરી સમાજ પાછી આવવાની નથી થાય, પણ આવનારા સમયમાં કોઈની દીકરી બીજા કોઈની દીકરીને આવું ન થાય. આ તો અમે જાગૃત પરિવાર હતો, માનો કે કોઈ જાગૃત પરિવાર અથવા કોઈ નાનો પરિવાર છે એની સાથે આવું બન્યું હોય શું એની કરે? સાથે તો એનું શું થવાનું છે? આ લોકો ગમે એમ કરીને રિપોર્ટ એનો સોંપી દે છે. જે અમારી આ ચૂંટણી ન્યાયિક પાછું તપાસ આવવાનું માટેની આ નથી. માંગણી છે. સાચી વચ્ચે આપણે કરશું જે ન્યાય ચોક્કસ. જોવા માટે લખશું. એવું તો થઈ ગયું છે. હા, ઈ તો સાહેબ આપણા જિલ્લાની દીકરી છે. અને હવે આવનારા સમયમાં કોઈ પણ દીકરી કે દીકરા ન બને આપણે સાહેબ 100% અને